વેલકમ ટુ નોબેલ સ્કૂલ્સ યુટ્યુબ ચેનલ. ધોરણ 8ના આજના લેક્ચરમાં આપણો યુનિટ 4 છે સન ટૂર. એમાં આપણે એક્ટિવિટી 4 છે સોલાર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા એ શીખવાના છીએ. આજે આપણે ટેક્સ્ટ બુક પર પેજ નંબર 32 છે, એના પહેલા 3 પેરેગ્રાફ અને તેના પ્રશ્ન જવાબ શીખીશું. એનો પહેલો પેરેગ્રાફ શરૂ કરીએ. ઇન યોર સાયન્સ બુક્સ, સાયન્સ એટલે કે વિજ્ઞાન અને બુક્સ એટલે પુસ્તકો. વિજ્ઞાનના પુસ્તકોમાં યુ હેવ રીડ અબાઉટ એનર્જી, તમે ઉર્જા વિશે વાંચ્યું હશે. એનર્જી એટલે ઉર્જા. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી, તમને ખબર છે સોલાર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા છે એનો મતલબ શું છે? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. એનર્જી ફ્રોમ ધ સન એટલે કે સૂર્યમાંથી મળતી ઉર્જા. સૂર્યમાંથી જે ઉર્જા મળે એને સૌર ઉર્જા એટલે કે સોલાર એનર્જી કહેવાય. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર એટલે કે સૌર, સૂર્ય. સૂર્યમાંથી જે વસ્તુ મળતું હોય તેને સૌર અથવા સૂર્યનું છે કહી શકાય. એઝ યુ ઓલરેડી નો, જે તમે જાણો જ છો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય છે શું છે? તો કે ચમકતો તારો છે. ધ અર્થ એટલે કે પૃથ્વી એન્ડ ધ અધર પ્લાનેટ્સ એટલે કે બીજા ગ્રહો મૂવ અરાઉન્ડ ઇટ, તેની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. એ શું છે? તો કે આપણું સૌર્યમંડળ છે. સૂર્ય એક ચમકતો તારો છે, પૃથ્વી અને બીજા ગ્રહ છે તે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા ફરે છે, જેને સૌરમંડળ એટલે કે સૂર્ય સોલાર સિસ્ટમ કહી શકાય, સૌર્યમંડળ કહી શકાય. એના પ્રશ્ન જવાબ જોઈએ કે વોટ ઇઝ સોલાર એનર્જી, સૂર્ય ઉર્જા શું છે? તો કે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સૂર્ય ઉર્જા છે, સૌર ઉર્જા છે, એ સૂર્યમાંથી મળતી ઉર્જા છે. વોટ ઇઝ ધ સન, સૂર્ય શું છે? ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય ચમકતો તારો છે. વોટ ઇઝ ધ સોલાર સિસ્ટમ, સૌરમંડળ શું છે? તો કે ધ સન એન્ડ ધ અર્થ એન્ડ ધ અધર પ્લાનેટ્સ ધેટ મૂવ અરાઉન્ડ ધ સન ઇઝ અવર સોલાર સિસ્ટમ. સૂર્ય, પૃથ્વી અને બાકીના બીજા ગ્રહ છે એ બધા સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે, તેને આપણે સૌરમંડળ કહી શકીએ. ઓપ્શન જોઈએ. વોટ ઇઝ સોલાર એનર્જી, સૌર ઉર્જા શું છે? તો શું કહેવાય? તો કે સૂર્યમાંથી મળતી હોય તે ઉર્જા, તો કે એનર્જી ફ્રોમ ધ સન. વોટ ઇઝ ધ સન, સૂર્ય શું છે? તો કે સ્ટાર, તારો છે. વોટ ઇઝ ધ ફોલોવિંગ, વિચ ઇઝ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ટ્રુ, નીચેમાંથી કયું વાક્ય છે એ સાચું છે? તો કે ધ અર્થ એન્ડ ધ અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ધ સન. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, આ વાક્ય સાચું છે, એમાં સી આવશે. હવે બીજો પેરેગ્રાફ જોઈએ. ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં ધ સન યુઝવલી શાઇન્સ વેરી બ્રાઇટલી. યુઝવલી એટલે મોટે ભાગે, સન એટલે કે સૂર્ય. સૂર્ય મોટે ભાગે, શાઇન એટલે કે પ્રકાશ દેવો, ચમકવું. વેરી બ્રાઇટલી એટલે ખૂબ જ તેજ. ભારતમાં મોટે ભાગે સૂર્ય ખૂબ જ તેજ પ્રકાશે છે, એટલે કે સૂર્યની ગરમી બહુ વધારે હોય છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તેથી ઇન્ડિયન એટલે કે ભારતીય સમર એટલે કે ઉનાળો, ગ્રીષ્મ ઋતુ એ એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ હોટ એન્ડ લોંગ એટલે કે ગરમ અને લાંબા છે. ઉનાળાના દિવસો કેવા હોય? તો કે ખૂબ જ તડકો પડતો હોય, ગરમી થતી હોય અને લાંબા હોય. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. આપણે બધાએ એક્સપિરિયન્સ કરવું એટલે અનુભવવું. શું અનુભવ્યું છે? તો કે હોટ, ગરમ, સમર ડેઝ એટલે કે ગરમીના દિવસો, ઉનાળાના દિવસો. આપણે બધાએ ઉનાળાના દિવસો છે એ અનુભવ્યા છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ ઋતુમાં આપણે કેવું અનુભવીએ છીએ? તો કે રેસ્ટલેસ, આરામદાયક ન હોય એવું. એટલે આપણને ગરમીમાં શું થાય? તો કે નકરી બેચેની થયા રાખે. ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝ સન સ્ટ્રોક્સ ટુ. સ્ટ્રોંગ સનરેઝ, સ્ટ્રોંગ એટલે ખૂબ જ તીવ્ર, સનરેઝ એટલે કે સૂર્યના કિરણો. સૂર્યના તીવ્ર કિરણો છે એ કોઝ એટલે કે કોઈ વસ્તુ ઉત્પન્ન કરે છે, ઉદ્ભવે છે. શું અનુભવે છે? તો કે સન સ્ટ્રોક્સ. સન સ્ટ્રોક્સ એટલે કે સૂર્યના જે ગરમ કિરણો પડતા હોય એનાથી જે તાપમાન ગરમ થાય અને આપણને લૂ લાગે અને સન સ્ટ્રોક્સ કહેવાય. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. આપણે બધા શું કરીએ છીએ? તો કે ફોર્સ એટલે કે આપણને જરૂર પડે છે શું કરવાની? તો કે પ્રોટેક્ટ અવર સેલ્સ એટલે કે પોતાની જાતને સાચવવાની, બચાવવાની. શેમાંથી? તો કે હાર્શ એટલે કે તીવ્ર, રેઝ ઓફ ધ હોટ સમર સન એટલે કે ઉનાળામાં જે સૂર્યના તીવ્ર કિરણો હોય તેનાથી આપણને પોતાની જાતને બચાવવાની ફરજ પડે છે. હાવેવર એટલે કે કોઈ પણ રીતે, વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્સ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. કોઈ પણ રીતે આપણે બધાએ શું કર્યું છે? તો કે ઇન્વેન્ટ એટલે કે શોધી કાઢ્યું છે. શું શોધી કાઢ્યું છે? તો કે મેની વેઝ એટલે કે ઘણા રસ્તાઓ. શેના ઘણા રસ્તાઓ? તો કે પ્રોટેક્ટિંગ અવર સેલ્સ, પોતાની જાતને બચાવવાના. શેમાંથી? તો કે ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. સ્કોર્ચ એટલે દઝાડવું, જે દઝાડતી ગરમી છે એમાંથી બચવાના આપણે ઘણા રસ્તાઓ શોધી કાઢ્યા છે. ખૂબ
જ ગરમી પડે તો આપણે શું કરીએ તો કે પંખા નીચે બેસીએ, એસી ચાલુ કરીએ, ઠંડા પીણા પીએ, આનાથી આપણને ગરમી ઓછી થાય. આ બધા રસ્તા છે તે આપણે શોધી કાઢ્યા છે. હવે તેના પછી જવાબ જોઈએ કે વાય ઇઝ ધ ઇન્ડિયન સમર વેરી હોટ? શા માટે ભારતીય ઉનાળો છે, ભારત દેશમાં ઉનાળો તે ખૂબ જ ગરમ છે? તો કે ધ ઇન્ડિયન સમર ઇઝ વેરી હોટ બીકોઝ ધ સન શાઇન્સ વેરી બ્રાઇટલી. ભારતીય ઉનાળો છે તે ખૂબ જ આપણને ગરમ લાગે છે. શું કામ? તો કે ભારતમાં સૂર્ય છે તે ખૂબ જ તેજ છે, પ્રકાશ આપે છે ઉનાળામાં. હાઉ ડુ વી ફીલ ઇન સમર? આપણે ઉનાળામાં કેવું અનુભવીએ છીએ? તો કે વી ફીલ રેસ્ટલેસ ઇન સમર. આપણે ઉનાળામાં બેચેની અનુભવીએ છીએ. વોટ ડુ સ્ટ્રોંગ સન રેઝ કોઝ? સૂર્યના જે તીવ્ર કિરણો છે તે શું ઉત્પન્ન કરે છે? તો કે સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક. સૂર્યના તીવ્ર કિરણો છે તે લૂ અને ગરમી ઉત્પન્ન કરે છે. ઓપ્શન્સ જોઈએ તો ઇન્ડિયન સમર ઇઝ એટલે કે ભારતીય ઉનાળો છે એ કેવો છે? તો કે લાંબો અને ગરમ છે. તો શું આવશે? તો કે લોંગ એન્ડ હોટ. હાઉ ડુ વી ફીલ ઇન સમર? આપણે ઉનાળામાં શું અનુભવીએ છીએ? તો કે રેસ્ટલેસ, બેચેન, આરામદાયક ન હોય તેવું અનુભવીએ છીએ. વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ટ્રુ? નીચેના 4 જે ઓપ્શન આપ્યા છે એમાંથી કયું વાક્ય એવું છે જે સાચું છે? તો બી ઓપ્શન આવશે કે ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સન સ્ટ્રોક્સ. સૂર્યના તીવ્ર કિરણો છે તે ખૂબ જ ગરમી, લૂ ઉત્પન્ન કરે છે. હાર્શ મીન્સ, હાર્શ એટલે કે ખૂબ જ દઝાડતું હોય એવું તીવ્ર, અતિશય. એનો મતલબ શું થાય? તો એનો મતલબ થાય કે સ્ટ્રોંગ, જે ખૂબ જ મજબૂત છે એવું. એના પછીના ઓપ્શન જોઈએ. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ બર્નિંગ? બર્ન એટલે બળવું, દઝાડવું. તો કે બર્નિંગ એવો મતલબ કયો છે? તો કે સ્કોર્ચિંગ, એટલે એનો સમાનાર્થી શબ્દ થશે. ત્રીજો પેરેગ્રાફ જોઈએ. નાઉ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ સન રેઝ ઓફ ધ સન. હવે આપણે ફાઉન્ડ અ વે એટલે કે રસ્તો શોધી કાઢ્યો છે. શેનો? તો કે ટુ યુઝ, વાપરવાનો, ઉપયોગ કરવાનો. કોને? તો કે હોટ રેઝ ઓફ ધ સન, સૂર્યના ગરમ કિરણોને વાપરવાનો રસ્તો હવે આપણે શોધી કાઢ્યો છે. ધ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો હેવ સક્સેસફુલી કન્વર્ટેડ, સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક, કન્વર્ટેડ એટલે કે બદલી કાઢવું. કોને? તો કે ધ હીટ એટલે કે ગરમીને, ફ્રોમ ધ સન રેઝ એટલે કે સૂર્યના કિરણોની, ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી એટલે ઉર્જામાં. વૈજ્ઞાનિકોએ હવે સફળતાપૂર્વક જે સૂર્યના ગરમ કિરણો છે એને ઉર્જામાં બદલવા માટેનો રસ્તો શોધી કાઢ્યો છે. આપણે સૂર્યની જે ગરમી છે એનો ઉર્જામાં રૂપાંતર કરીને આપણે ઘણા એવા કામમાં ઉપયોગ લઈ શકીએ. એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. તમે જાણો છો કે આપણે એનર્જી, ઉર્જાની જરૂર છે. શું કરવામાં? તો કે રન વ્હીકલ્સ, વાહનો ચલાવવામાં. ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, આપણા ઘર અને શેરીઓને અજવાળવામાં, એટલે કે આપણા ઘરમાં રાત્રે લાઇટની જરૂર પડે, શેરીઓમાં રાત્રે લાઇટની જરૂર પડે. ટુ કુક ફૂડ, રસોઈ કરવામાં. ટુ રન ફેક્ટરીઝ એટલે કે મોટા મોટા ઉદ્યોગો, કારખાનો ચલાવવા. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ, આપણું ટીવી જોવા માટે અને કોમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણે ઉર્જાની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પઝીસ. આપણે શું કરીએ છીએ? તો કે ઉપયોગ કરીએ છીએ. કોનો? તો કે અલગ અલગ પ્રકારની ઉર્જાનો. ડિફરન્ટ કાઇન્ડ એટલે કે અલગ અલગ પ્રકારની ઉર્જાનો. શેના માટે? તો કે ડિફરન્ટ પર્પઝીસ, અલગ અલગ ઉર્જાનો આપણે અલગ અલગ કામમાં ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે એટલે કે એક જ રસ્તામાં, એક જ સાચા અર્થમાં, વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ, કે આપણને અલગ અલગ સ્ત્રોતોમાંથી ઉર્જા મળે છે. સોર્સિસ એટલે કે સ્ત્રોતો, જેમ કે પાણીમાંથી ઉર્જા મળે, હવામાંથી અને સૂર્યના ગરમ કિરણોમાંથી. ધીઝ સોર્સિસ આર એટલે આ બધા જેટલા સ્ત્રોતો છે ક્યાં છે? તો કે કોલ એટલે કોલસો, પેટ્રોલ એટલે કે જે આપણે વાહનમાં નાખીએ છીએ, વોટર એટલે કે પાણી, વિન્ડ એટલે પવન, સો ઓન એટલે કે વગેરે વગેરે. એટલે આપણને ઘણા તત્વો એમાં છે કે જેમાંથી આપણને ઉર્જા મળે છે, જે તત્વોના નામ અહીં લખ્યા છે. હવેના પ્રશ્ન જવાબ જોઈએ કે વોટ હેવ ધ સાયન્ટિસ્ટ ડન? વૈજ્ઞાનિકોએ શું કર્યું છે? તો કે ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક જે સૂર્યના કિરણો છે એની ગરમી છે એમાંથી ઉર્જા મેળવવા માટેના રસ્તા શોધી કાઢ્યા છે, એમાંથી ઉર્જા મેળવી લીધી છે. વાય ડુ વી નીડ એનર્જી? આપણે ઉર્જાની શા માટે જરૂર છે? તો કે વી નીડ એનર્જી, આપણે ઉર્જાની જરૂર છે ટુ રન વ્હીકલ્સ એટલે કે વાહનો ચલાવવા માટે, લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, આપણા ઘર અને શેરીઓ ઉજાડવા માટે, અજવાળું કરવા માટે. ટુ કુક ફૂડ, રસોઈ બનાવવા માટે. ટુ રન ફેક્ટરીઝ, કારખાનાઓ ચલાવવા માટે. એન્ડ ટુ રન ટીવી સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ, એટલે ટીવી અને કોમ્પ્યુટર ચલાવવા માટે આપણે ઉર્જાની જરૂર છે. વોટ આર ધ ડિફરન્ટ સોર્સિસ ઓફ એનર્જી? ઉર્જાના અલગ અલગ પ્રકાર, સ્ત્રોતો ક્યાં ક્યાં છે?
તો કે ધ ડિફરન્ટ સોર્સિસ ઓફ એનર્જી આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન એટસેટ્રા. ઉર્જાના અલગ અલગ સ્ત્રોતોમાં કોલસો, પેટ્રોલ, પવન, સૌર ઉર્જા વગેરે, પાણી વગેરે આવી જાય છે. ઓપ્શન જોઈએ, સાયન્ટિસ્ટ હેવ કન્વર્ટેડ, વૈજ્ઞાનિકોએ શું બદલ્યું છે? તો કે હીટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. હીટ એટલે ગરમી, ઇલેક્ટ્રિસિટી એટલે ઉર્જા. ગરમીને ઉર્જામાં રૂપાંતર કરેલું છે. કન્વર્ટેડ મીન્સ કન્વર્ટ કરવું એટલે રૂપાંતર કરવું, બદલું. એનો મતલબ શું થાય? તો કે ચેન્જડ ઇન્ટુ, નામાં ફેરવવું એટલે ચેન્જડ ઇન્ટુ સી આન્સર આવશે. વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ફોલ્સ? નીચેનામાંથી કયું વાક્ય છે ખોટું છે? તો કે આન્સર આવશે કે વી ગેટ એનર્જી ઓનલી ફ્રોમ ધ સન. આપણને ફક્ત સૂર્યમાંથી જ ઉર્જા મળે છે, એ વાક્ય છે ખોટું છે. કેમ કે સૂર્ય સિવાય પણ આપણને પાણી, હવા બધામાંથી ઉર્જા મળે છે. ચોથું, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ સોર્સ ઓફ એનર્જી? નીચેનામાંથી કયું એવું છે જે ઉર્જાનો સ્ત્રોત નથી? તો સૂર્ય, પાણી અને પવનમાંથી આપણને ઉર્જા મળે છે, પણ ફ્લાવર્સ એટલે કે ફૂલોમાંથી આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકતા નથી. એટલે ડી ફ્લાવર્સ એવો જવાબ આવશે. આ 3 પેરેગ્રાફ છે જેનું ભાષાંતર કરતાં તમારે શીખવાનું છે, અને એની સાથોસાથ પેરેગ્રાફમાંથી પ્રશ્નના જવાબ ગોતવા શીખવાના છે, અને પ્રશ્ન જવાબ અને વિકલ્પો જે રીતે વિડીયોમાં આપ્યા છે એ તમારે તમારી પાકી બુકમાં લખવાના છે, અને રીડરમાંથી એના જે સ્પેલિંગ છે એ પણ પાકા કરવાના રહેશે. થેન્ક યુ.